ડભોઈ તાલુકાનું ઐતિહાસિક અને કૃષિ ક્ષેત્રે અત્યંત મહત્વનું એવા વઢવાણા ગામનું તળાવ હાલ વહીવટીતંત્રની બેદરકારી અને અવ્યવસ્થાનો ભોગ બન્યો છે। વઢવાણા તળાવ જેનું નિર્માણ 100 વર્ષ પહેલા ગાયકવાડી શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું, તે તેની ભવ્યતા અને દૂરંદેશી માટે જાણીતું છે। આ તળાવ આશરે 16 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે। પરંપરાગત રીતે 32 ગામોના હજારો ખેડૂતો માટે સિંચાઈના પાણીનો મુખ્ય સ્ત્રોત રહ્યું છે। જર્જરિત કેનાલો અને ખેતરોમાં નુકસાન ગાયકવાડી શાસનની એન્જિનિયરિંગ કલાના ઉત્તમ ઉદાહરણરૂપ આ તળાવની આગળ અને પાછળના ભાગે 4 મુખ્ય કેનાલો બનાવવામાં આવી હતી, જે ખેતરો સુધી પાણી પહોંચાડવાનું કાર્ય કરતી હતી। જોકે છેલ્લા ઘણા સમયથી આ કેનાલની સ્થિતિ અત્યંત જર્જરિત બની ગઈ છે। કેનાલો તૂટી ગયેલી હાલતમાં આવી ગઈ છે। ઘણી જગ્યાએ કેનાલોની દિવાલો તૂટી ગઈ છે, જેને કારણે પાણીનો મોટા પાયે બગાડ થઈ રહ્યો છે, તો ગંદકી અને જંગલી વેલાનું સામ્રાજ્ય ફેલાયેલું છે। કેનાલોના અંદરના ભાગમાં ગંદો કચરો, જંગલી વેલા ઉગી નીકળ્યા છે, જેને પાણીના પ્રવાહને સંપૂર્ણપણે અવરોધી રહ્યા છે। કેનાલોનું કોઈ મોટું કે અસરકારક રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી। ખેડૂતો આ મામલે ભારે પરેશાન છે અને તાત્કાલિક સમારકામની માંગ કરી રહ્યા છે। બોલાલી ઓય ચાલો દોર લાપના પે કેતી પેલા નંબર ના છો એને પણ દેખા લો બોલો લો ભાઈ લો હું જોયા પાવાના નાક કરા આ તો પેલો બોલ ડભોઈ તાલુકાના વઢવાણા ગામે જે 100 વર્ષ જૂનું વઢવાણા તળાવ આવેલું છે, સિંચાઈ તળાવ, એમાં 5 કેનાલ આવેલી છે, જેમાં એક પણ કેનાલની મરમ્મત કરેલ નથી અને છેલ્લા 5 વર્ષથી એ લોકો કે પ્રોજેક્ટ પાસ થઈ ગયો છે, પણ આ કેનાલની એકદમ જર્જરિત હાલત છે અને એની પાણી બહાર નીકળવાને બદલે ખેતરમાં હજુ પણ આવે છે અને કચરું એટલું બધું અંદર ઉગી ગયું છે કે પાણીનો ઠેલાવો જ થતો નથી, એનો નિકાલ પણ નથી। હમણાં કેનાલ બિલકુલ બંધ હોવા છતાં 3-3 ફૂટ પાણી છે એમાં। આ પ્રોજેક્ટ કઈ મંજૂર થયો તો કેટલા વર્ષ થયા? એ મંજૂર થયા 4 થી 5 વર્ષથી આ અધિકારી કે છે અને અમે જે જૂના અધિકારી ત્યાં બધા રિટાયર થઈ ગયા છે અને નવા અધિકારી કોઈ મૂક્યા નથી। તે જૂના હમણાં રિટાયર થયેલા માણસો અહીંયા આગળ 200-300 રૂપિયા રોજે એ લોકો રાખે છે। તો સાફ સફાઈ પણ નહીં થઈ? સાફ સફાઈના નામે ખાલી ટેન્ડર પાસ કરે છે અને કશું કરતા નહીં આ લોકો, અને કેનાલ બધી જ તૂટી ગયેલી છે।